પણ એ બે ત્રણ દી જાય પછી કાબા એ હવે દેરાણી જેઠાણી બે નોચ્યું થઈ ગયું ને હવે પણ તમે બે નોખા થઈ ગયા બોલો અમે કઈ નોખા નથી થયા કોમેન્ટો ઘણી આવે છે ને કે બે નોખા થઈ ગયા છો ને તમે રામ રામ ને સીતારામ બધાને માતાજી હોનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો હવે આપણે શિરાવી લીધું છે અને અંકિતાબેન જતા રહ્યા છે નિશાળે. એનો તો હબ જવાનું જ હોય નિશાળે. અને આજે એમ કહેવાય કે એવું વાતાવરણ થઈ ગયું છે 2 દિવસથી ઠંડી તો ઓછી પડે છે એટલે એ નકર વચ્ચે બહુ વધારે ઠંડી પડી તો 2 દિવસથી ઓછી થઈ ગઈ છે પણ વાદળા થાય છે નતરમાં થોડો ઘણો પવન છે અને વાદળામાં હવે જો સુરજ દાદા થોડા ઘણા એમ કહેવાય કે દેખાય છે ને આવા કાકા તારે વાદળા થયા છે. વાદળા થવા મળ્યા છે કેમ જાણે પાછો વરસાદ આવવાનો હોય એવું અત્યારે વાતાવરણ થોડું ઘણું થવા મળ્યું છે એટલે આ રેત છે ને થોડીક આમ ગમે નહીં. શિયાળામાં વાદળાને એવું થતું હોય ને એટલે જરીકે આ રેત ગમે નહીં ને આમાં થોડાક માંદા પડવી ને એવું બધું થાય. પણ હવે અત્યારે એમ કહેવાય કે ઘરકામનું એવું બધું આપણે ચાલુ છે અને શિવાની બેને હારો હાર જાગી ગયા છે એટલે શિવાની બેને અત્યારમાં તો તૈયાર નથી કર્યા મોડાકથી તૈયાર કરી દઈશું ને હજુ વાસી દૂધ ને પોળો ને વાસણ ને એવું બધું હજુ આપણે કામ બાકી છે. ઓસરીમાં આપણે ઠામડા પડ્યા છે બધા ઠામડા ધોવાના છે અને ઘડીક વારમાં ત્યાં થઈ જાય કે હા ભાઈ વાદળ અહીંયા થઈ જાય છે ને એટલે ઓસરીમાં તડકો જ નહીં થતો. એમાં ઓસરીમાં થોડું કાર્પેટર છે અને આજે પહેલા ને બહાર હુરાયો જ નથી કેમ વાદળાને એવું થતું હોય ને તો આ રેત હારી નહીં અને જરા કે તડકો ન આવે એટલે કાંઈ બહાર હુરાયો નથી અને 2 ભાઈઓ અહીંયા ઘરમાં જ છે. તને વસ ને ઓહો વંશભાઈ એના નનકા ભૈલાને હિસકાવે વાહ ભાઈ વાહ આ સારું કામ કર્યું. રામ રામ ને સીતારામ કે તો જો હિસકાવું છું મારું કામ આ છે કેમ આંજે લેસન કરવું આવ્યું ને હું હા અત્યારમાં સાયકલ હાંકવા જ ન જવાય એટલે ભૈલાને છે ને હિસકાવાનું કામ હોપી દીધું છે નહીં. હું કહું તો ભૈલો કેવો આરામ કરે છે ભૈલાને કઈ તું હોય ને બહાર કઈ તો મારે જ ન હિસકાવવું પડે અને જઈ સરસ મજાની નીંદર કરે છે હવળ તો નીતિ નહીં. એટલે વંશભાઈને છે ને અહીંયા એના ભૈલાને હિસકાવાના છે અને શિવાની બેનને એના પપ્પા લઈ ગયા છે એટલે હવે અમારે એમ કહેવાય કે તું આવીને ને તારે આવી રહેવાનું છે એટલે તારા મમ્મી ને હું અમે 2 ઘરનું કામ કરવા આવી ઠામડાને એવું હજુ પડ્યું છે ને વાસી દૂંઢો ને નીંદ નાખવાની ને બધું કામ પડ્યું છે. હે કોઈ કાંઈ નહીં જો ઘડીક વારમાં જાગી જાય હાલો અને જો હાલો પડદો આડો કરતા છું વંશભાઈને ઘરમાં હિસકાવા રહેવા દેવાનું છે અને આપણે જો વસના મમ્મી હળવા હળવા ઠામડા ધોશે અને મારે ઢોરનું કરવાનું છે. ઝટકવું નથી ઊભો રહે તો ઊભો રહે તો કેવો દોડા દોડ વયો જાય છે ભૈલાને હિસકાવો નથી સાયકલ લેવાની જ નથી. હમણાં તાર કાકા આવે ને એટલે કેવું છે કે સાયકલ કે માળીએ ચડાવી દો તો કાંઈ આવો તું નહીં કરતો ઘડીક ભૈલાને હિસકાવ્યું તો કેટલું કામ છે. એક આટો વસનું જો મારે એવું કામકાજ છે હવે એક આટો મારીને પછી ભૈલાને હિસકાવો જેવો અત્યારમાં સાયકલ હાંકવાનું મન થાય છે ને એટલે સાયકલ હાંકવા જવું છે એને અને સાયકલ લઈને ઉપડ્યો હોતન ભાઈ એ બધા છોકરા હતા સાયકલ હાંકતા હોય ને એવું કરતા હોય ને એટલે એનો મજા આવે સાયકલ હાંકવાની. કેમ છું આજ તો બહુ ટાઈટ આવી છે ને. રામ રામ ને સીતારામ ડાયરા ને અત્યારમાં નાવન મને કોઈ દી ન કહેતી. ઓહો એમ કે શિયાળો બેઠો ને એટલા દિવસથી એમ કહેવાય કે પહેલી વાર સવારમાં વહેલા નાયા છો એમ તો એક કેવી ઠંડી વાય અત્યારમાં ગોદરા ઓઢીને બેહવાનો સમય છે આ. ઓહો હવે કેટલો તડકો નીકળી ગયો છે આ તો આજ તમે સવારમાં હબ નાઈ નાખ્યા નકર તો એક વાર ઓલા પણી ગયા ત્યારે નકર તો કોઈ દિવસ નાવ જ નહીં કપાણ હોય ક્યાંક જવાનું હોય ને તો જ નાવ નકર તો શિયાળામાં વહેલું નાવાનું થાય ને એટલી બોલી આમ થાય ને મને રહી સડે ને દાસ સડે એમ થાય રિંકલ પાસે હોય તો એક લાફો મૂકી દો એમ હું આગી હોય તો હાલો ફટાફટ તૈયાર થઈ જાઓ. એવું નથી શિવાની પપ્પાને છે ને ગામ જવાનું છું છે ને એટલે એ અત્યારમાં નાઈ નાખાશે ને તૈયાર થઈ ગયા છે નકર તો ઘરે રહેવાનું હોય ને તો એ બપોરે જ નાવાનું ગોઠવે. આ તો આ જવાનું છે બાને ને બેને ગામ એટલે જ અત્યારમાં નાઈને તૈયાર થઈ ગયા છે. તો આપણે ઠોરમાલ બાજુ હતા અને હવે શિવાનીના પપ્પા ને બા ગયા હતા ગામ અને એ પાછા ઘરે પણ આવતા રહેશે અને ખુરશી સડીને બે જશે બેઠા બેઠા નકરી ખુરશી ભાંગે છે જોવો ને ભાંગ નાખીને ખુરશી ખુરશી બે હે નો ભાંગે ખુરશી નબળી હોય ને તો ભાંગી જાય સમજણ. પણ ખુરશી માથે બેહવા વાળા હોય તો ભાંગે ને નકર તો હું ભાંગે. ખુરશીનો વાક છે આમાં મારો કાંઈ વાક નથી હો આમાં ખુરશીનો વાક નથી. અમે છે ને તો ખુરશી નાખીને બેહું આમ ટેકો દીધો ને હા ભાંગી ગઈ. અને શિવાનીને કેવી રમાડે છે જોવો કે જેવું રમવું હોય ને એવું રમવા જો ને તો જ રે નકર તો આમથી નામ ને આમથી નામ રખડાય જ રાખવા. એમ નહીં તમે કાંઈ સારું કામ નથી કરતા જો એક ઉપર જતા ખુરશી આમ જો ને આ ખુરશી મને એમ થાય કે ટેકો દીધી ખુરશી કેમ ભાંગી જાય ખુરશી માંગી નાખીને હવે તમે તાવડી ફોડાવો
લાગે જ છે એવું એક હવે શિવાની પાસે તાવડી ફોડાવશે એને પોતે ખુરશી ભાંગી છે એવું લાગે છે મને સમજો સુલામ કેવું રમવાનું સમજો આ કેમ તો અડધો કોલસો ખાય એની રમત તો જો છોકરાને રમકડા રે રમવાનું હોય અને આને શું લે રમવાનું કા બટા સમજો ને કેવો બેરો લાગે કોલસો હજી એને એમ નહીં નવા આ કપડા ને એવું બધું પહેરાવીને મેં તૈયાર કરી હતી કઈ નામું નિશાન નહીં રેવા દે રાણી જેઠાણી ને કાંઈ કામ છે ઘરે બેઠા બેઠા બેહવાનું કામ છે બેહવાનું એટલે આ બધું કોણ છોકરાને રાખવાનું ને બધું કોણ કરે છે આ તમારી ઉર મૂચવી એટલે તમે જો આવું કરો તમે હાન થાય ને કે છોકરું ઓળખાય નહીં ને એવું કરી નાખો એમ જોવો બટા રમવાનું જોઈ ને રમવા હારું સુનો બનાવ્યો રમાટું કે રાંધવાટું આમ જોવો તો એને ટી શર્ટ લેંઘો આમ જોતો તો હા 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 બે બાપ દીકરી હરખા જવો તમે હજી ઓલા માંથી રખ્યા ને ઉડાડે આવજો ને નાખો તાળી નાખો તાળી નાખ તારા પપ્પા નાથે બગાડ નાખતો નાખ તાળી બ્યાસ અને ત્રીજું માથું આન કર વયાવો બાપા આન કર તારો જીવ લગભગ તાવડીમાં જશે મને સફળ નાખી કે નહીં ના ના અમે કીધા થોડું બોલું છે ને પણ નથી ફોડ કામ બટા નવી થઈ જાય નવી હાલ તો મારા હોતના હાથ ને એ પણ ટેકો દે આને રેવા દે ને હાલો સમજો આવું નથી જો તાવડો થઈ ગયો કે હતો છે ઈ તો હિયાત તે વાંધો નથી જના આન વધારે તાવડો થઈ જાય ચાલો હાલો આના હાથ પગ ધોઈ દે ચાલો તો હવે આપણે વાડીએ હાટીયું ખેવાનું પણ કામકાજ ચાલુ થઈ ગયું છે ધીમે ધીમે થોડે ખેહી આવે કા જો ને આ નાખવા થઈ કાલા ખાવાની મજા આવે આમાં પાછ નકરા કાલા નો આરે ઝીંડવા હોય ને લીલી હાટીયું હોય ને એટલે ઝીંડવું ત્યાં દેખાતું નથી પણ કોક તો હોય તોય ગોતી ખાય અને હવે આપણે એમ કહેવાય કે ચડી ગયું હવે એમ કહેવાય કે આપણે હવે ડુંગરમાં ધીમે ધીમે હાઠિયું ખેવાનું કામકાજ શરૂ થઈ ગયું છે અને હાઠિયું ખેહાઈ જાય પછી આપણે ઘઉંનું વાવેતર કરવાનું છે એટલે હજી ચાલુ કર્યું છે હાઠિયું ખેવાનું જાય ને પછી ખડબડ લેવા જાય ને ખેડાઈ જાય ને પછી ઘઉં વાવવાનું થાય એટલે ઘઉંનું વાવેતર કરી દે ને એટલે ખાવાનું એમાં હાલે જો આવા કાંક બળદ આપણે હાઠિયું ખાઈને કેવી હાવ ચોખ્ખી સણક કરી દે તમારે હમણાં સુલામાં ઘટે છે ને બાળવામાં ઘટે છે હજી કઈ હાલે જ નહીં લીલી પણ એ બે ત્રણ દી જાય પછી કાબા એ આમ બા દોડી જાય બાર નથી ખબર આપણે સુલે મૂકીને આવ્યા સમજો અમે સુલે મૂકીને જ આવ્યા છીએ બા ઊનું હોય તો બાને તારા હા એટલે જીવ વધારે ચડી ગયો પાછો આવી ગયો એને કેવા હાથ થઈ ગયા જો તો બાઈને સુલે મૂકીને જ આવ્યા હતા ફોન કરતી હતી ને કીધું ભલે રમતી અહીંયા હું હોય તો મને તો મેં કીધું ક્યારે પહોંચી નથી ઉનો પણ એના રમતી હતી અને પપ્પા એના રમવા દીધી કાલે ફોન કરે શું કરું ક્યાંક રમવા દેવી તો ફોડાવે તેન પાસે તમારા છોકરા છે ને ખુરશી ભાંગ નાખી અને શિવાની પાસે તાવડી ફોડાવે તમને તમે જોયા કશું બાને છેતરાવી દીધા એમ થાય કે ઉનો હોય તો એમ પણ બપોરે એમ રાંધતું નથી ને એમ માથે વંશ પૈસા હવે સાયકલ હાકીને ધરાઈ રહ્યા હોય એવું લાગે છે વોટ કરાઈ જાય વોટ કરાઈ જાય સાયકલ હાકી કેમ હવે આપ્યું એમ નથી થાય હવે સાયકલ પડી છે નકર એમ કહેવાય કે હાવ અંધારું થઈ ગયું હોય ને તો વૈશ્રીમાં એને સાયકલ હાકી હોય તો વૈશ્રીમાં સાયકલ હાકતો હોય પણ સાયકલ લઈ આખી વસ્તુ કેવું ખબર આપણી પાસે વસ્તુ ન હોય ની વસ્તુ હાંકવાનું બહુ મન થાય પણ હવે સાયકલ લઈ દીધી છે ને તો હવે હાંકતો નથી બે દિવસ બહુ હાકી હવે કેમ હાંકો એમ નથી થતું ન થાય તો દઈ દઈશ પાછી એમ તો કેમ દઈ દે કામસભાઈ માન મેળ આવ્યો સાયકલ એમ તો દેવી તો નથી પણ અત્યારે એમ કહેવાય કે પોરો બોરો તો ખાવો હોય જ નહીં એટલે સાયકલ જો ઓલી બાજુ પડી છે અને ધીમે ધીમે કાગળિયા ઉખડવા મળ્યા છે સાયકલ લે જો કેવી સરસ મજાનો દેખાવ આવે સાયકલનો નહીં હોય આપણે બહુ હાસો નો ખરાબ જ નથી થવા જેવું તો હવે કાંઈક રસોડામાં રાંધવાનું કામકાજ હાલતું હોય એવું લાગે છે એક આરે બે સુલા તો ફેટાયા સમજો એમ પાવીએ હવે દેરાણી જેઠાણી બે નોચ્યું થઈ ગયું ને હવે
એટલે એવું નથી ખીચડી આ બાજુ છે ને શિવાની હાટું થાય ને એમને હાટું મોળું શાક બને છે એટલે જરીક જ મરચું નાખવાનું હોય હજી પછી અમે બહુ કાંઈ તીખું તો ખાય નહીં પણ તમે બે નોખા થઈ ગયા બોલો અમે કઈ નોખા નથી થયા કોમેન્ટો ઘણી આવે છે ને કે બે નોખા થઈ ગયા છો ને તમે મારે નથી દેખાતા એટલે તો હારે નથી દેખાતા એટલે હારે જ રસોઈ બનાવી દીધી જો આ સોલા નોખા નોખા છે જો જે રસોઈ ગેસ નોખો નોખો હોય ને તો નોખા થઈ ગયા અને આ તો આમ ભાગ પાડવી તો થાય વૈશમાં દિવાલ કરી નાખો સમસો પડ્યો ને એક ચૂલો મારો અને એક ચૂલો એનો એમ એક ચૂલો રસોઈ બનાવવાની એક ચૂલે વસાવે મીને રસોઈ બનાવવાની તો થાય આ બાજુ તો ખીચડી મૂકી છે અને આ બાજુ રીંગણાનું શાક મારી તપેલીમાં એવું છે આ બાજુ રીંગણાનું મોળું શાક બને મોળું ખાવ એટલે મોળું અને આ બાજુ ખીચડી આ બને બાજુ ખીચડી ખીચડી કેમ હમણાં બહુ શોખાઈને વાનગી બનવા મને ખીચડી છે ને શિવાની બેન ને ભાવે છે એટલે શિવાની ને ખવડાવી અને અત્યારે સાંજે રોટલી ને શાક ને બધું બહુ નહીં ખાતી ને ખીચડી ખાઈ લે કોઈ ક્યારેક ભાત બનાવી ખીચડી બનાવી એટલે ખાઈ લે હા એટલે શોખાઈને વાનગી હમણાં આપણા ઘરે બહુ વધારે જ બનવા શિવાની માટે છે ને શિવાની માટે છે સમજો ને બે નોચ્યું થઈ ગયું બાંધો ને ઘડીક અમે જોઈ મજા આવે હા તો અમે બે વાંચ્યું પછી તમારા બે ભાઈઓને નોખું થઈ જવું પડશે તેવું હોય દેરાની જેઠાણી બાંધે તો ભાઈઓનો વાંક ન હોય ભાઈઓને પડતું હોય તોય નોખું થવું પડે એમ ભાઈ નોખા નો થાય ને બેન નોખા નોખા ચૂલા થઈ દીધી યાર રાંધે રાખે નોખું રહેવાનું તમારું બેન હારે રહેવાનું તો આપણે બાતું જ નથી એમ કરો ને મટોને દ્રાંકો આવે કા 5 વાગ્યા વાસીનું કર્યું છે હજુ સુધી હાથમાં દેખ થઈ જાવ તો આટલું બધું વાસીનું પાછું ભેગું થઈ ગયું કેટલા વાગે વાંચી તો કર્યું હતું 5 વાગે 5 વાગે હા ફીટ 5 વાગે કર્યું છે વાસીનું પણ અત્યારે જોવો તો વાળી સોળીને સારું કર્યું હતું આ લોકોને કઈ ખબર જ નથી પડતી સારું નથી રહેવા દેતા તો હું સારું કહેવાય ને આપણે ખાતર કેટલું બધું થાય જો આમ ને આમ ને આમ વાંચી તો ભલે કરવું પડે આપણે ખાતર પણ હું ઠાકી દાવ ઈ આખો દી થાય ઉદારા નાખવામાં એવું તો હાલા જ રાખે કેટલી ટાણા મારે એમ કહેવાય કે વાસી દો આ ત્રીજી વાર થશે દિવસમાં 3 વાર વાંચેદું કરવું પડે આમ 3 વાર વાંચેદું કરવું પડે છે તું ઢોરને નીણ વાટે વાટે નાખ્યા જ કરતો પછી ઘડીએ ઘડીએ ગોબર આયા જ રાખે ને નો આયા રાખે પછી કે અમારે વાહિદ આમ કરવું પડે ને આમ કરવું પડે તો પૂછ્યા તો નો રખાય છે તો નીણ એવું હોય તો ભૂખ્યા નો રહે તો પછી વાહિદ બહુ જાદુ કરવું પડે ઈ સાચી વાત તમારે તો કેટલીક નીણ વાટવાની હજુ તો શરૂઆત કરી છે જે એક સલાખામાં ફારો માર્કેટે ચડી ગયો ને એટલો કરવાનો છે હા મકાઈમાં જો આપણે દોડ આવી ગયા શીપું આવી ગઈ છે એમ કહેવાય જે દોડા આજે ક્યાં ખાય એવા થયા એને શીપું કહેવાય આમ તો એ દોડા કહેવાય કાસા કહેવાય મને નહીં ખબર પડતી હોય આને શીપું કહેવાય કા હા તો મને એમ થાય કે મને નહીં ખબર પડતી હોય તને નહીં ખબર પડતી હોય તને એમ થતું ને એટલે તમને એમ થતું છે મને નહીં સરસ લ્યો તો હાલો ફટાફટ વાટવા મળો જો તો થોડું ગંધારું નથી થયું ને કા નથી જેમ થાય પૂજી ગયો ફારો ખોજી જો કુતેલા સોટી જાય કુતેલા હારવાર તો આપણે છે ને રસોઈમાં ખીચડી ને શાક ને એવું બધું બની ગયું હતું એટલે આપણે જતા રહ્યા નીંદ લેવા માટે નતા જો નીંદ લઈને આવ્યા ને કાં તો હવે અંધારું થઈ ગયું છે અને વાળુમાં હવે ખાલી રોટલી ને એવું બધું બનાવવાનું બાકી છે તો નીંદ આવી ગઈ છે ને હવે ઘરે જ આવી રોટલી ને એવું બધું બનાવી નાખવી અને પછી આપણે વાળું કરી લઈશું તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય.